સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરવી છે અમદાવાદથી મળેલા સમાચારથી। જજીસ બંગલો પાસે અકસ્માત થયો છે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં જજીસ બંગલો 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે। મર્સિડીઝ કારે મહિલાને અડફેટે લીધી। અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ છે। પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હોવાની પણ વિગત મળી રહી છે। તો મર્સિડીઝ કાર કે જેને મહિલાને અડફેટે લઈ લીધી છે, ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ છે। અકસ્માત થતાની સાથે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો, પરંતુ આખરે આ કાર ચાલક કોણ હતો તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપને સીસીટીવી ફૂટેજ પણ બતાવી રહ્યા છે। જજીસ બંગલો 4 રસ્તા પાસેના અકસ્માતમાં મર્સિડીઝ કારે એક મહિલાને અડફેટે લઈ લીધી હોવાની વિગતો મળી રહી છે। આ મહિલા ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર માટે ખસેડવામાં આવી છે। સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, પૂરી વિગત। અહીંના જજીસ બંગલો 4 રસ્તા પાસેનો આ અકસ્માતનો બનાવ છે। ગત 28 ફેબ્રુઆરીના સાંજે 8 વાગ્યાના રોજ આ મહિલાને મર્સિડીઝ કારે અડફેટે લીધા છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે 28 ફેબ્રુઆરીએ જે એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ કાર ચાલક અજાણ્યા મર્સિડીઝ કાર ચાલક વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી એ કાર છે મર્સિડીઝ કાર કોણ છે તે હજી ઓળખ છે તે થઈ નથી। પરંતુ આ અકસ્માતના સીસીટીવી જોઈ શકાય છે કે પૂર ઝડપે જે આવતી જે મર્સિડીઝ કાર છે કે તેને કાશ્મીરા ઠાકર જે મહિલા છે તેને અડફેટે લેતા તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત તે થયા હતા। જોકે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે તાત્કાલિક પ્રથમ સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં એસજીપી હોસ્પિટલમાં હાલ સારવાર છે તે લઈ રહ્યા છે। સાથે જ ટ્રાફિક પોલીસે હવે આ સીસીટીવીના આધારે કાર ચાલક કોણ છે તેની શોધખોળ છે તે શરૂ કરી છે। બિલકુલ આભાર મિહિર। તો સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આખરે આ કાર ચાલક કોણ છે તેને લઈને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।